મિત્રો, એસએનએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ભગવતી। આજના સમાચાર પર એક નજર। પંચમહાલના તાજપુરી વંદેલી ગામ તરફ જવાના સિંગલ પટ્ટી રોડ પર આવેલ ભાતીજી મહારાજના મંદિર પાસેથી ભારતીય બનાવટની ₹500ના દરની નકલી ચલણી નોટો નંગ 361ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પંચમહાલ। ગઈકાલ તારીખ 24/5/2025ના રોજ પંચમહાલ રેન્જના આઈજીપી સરી સાહેબ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબની સૂચના મુજબ એલસીબીની એસઓજીની ટીમ પીએસઆઈ ઝાલા સાહેબ સાથે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન મોરવા હડફ વિસ્તારમાં તેઓને એક હકીકત મળેલ કે કિસમ પાસે બનાવટી ભારતીય ચલણની નોટો છે, જે આધારે તેઓએ બાતમી હકીકત અન્વયે પંચો સાથે કાર્યવાહી કરી અને વોચ કરતા દરમિયાનમાં બાતમી હકીકતવાળો ઈસમ આવતા જે ઈસમને ઊભો રાખી પકડેલ અને તેની પ્રાથમિક પૂછપરછ કરતા તેનું નામ રઘુવીરસિંહ ઘોડ રહેવાસી મોરવાનો જણાતા તેની ઝડપી કરતાં તેની પાસેથી ભારતીય બનાવટી ચલણની કુલ 361 નોટો મળેલ છે, જે ₹1,80,500 થાય છે। જે બાબતે પ્રાથમિક જે નિષ્ણાતોના અભિપ્રાય લેવાના હોય છે તે અભિપ્રાય મેળવ્યા બાદ સદર ઈસમ વિરુદ્ધમાં મોરવા હડપ પોલીસ સ્ટેશન ખાતે બનાવટી ભારતીય ચલણની નોટો સાથે મળી આવેલ હોય જે અંગેનો ગુનો દાખલ કરાવેલ છે। આગળની તપાસ મોરવા હડપ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ અસોડા સંભાળી રહેલ છે અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે। સદર ઈસમની અત્યારે પ્રાથમિક પૂછપરછમાં કેટલીક નોટો એણે વાપરેલ હોવાનું જણાવેલ છે, પણ તપાસમાં આગળની હકીકત ખુલે તેવી શક્યતા એ બાબતની પણ હજુ તપાસ ચાલુ છે અને માહિતી મંગાવવામાં આવે। હાલમાં એક આરોપી છે અને આ આરોપીની પૂછપરછમાં અન્ય આરોપીની જે સંડોવણી જણાશે તો એવી રીતે કાર્યવાહી કરવામાં આવશે। ફોટો મળશે?